તો ગુજરાતમાં વધતી રેડની સમસ્યાઓને ખાસ કરીને સ્કોલિયોસિસ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે અમદાવાદમાં વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું। આ સેમિનારમાં દેશ અને વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા। સેમિનારનો મુખ્ય હેતુ સ્કોલિયોસિસની વહેલી ઓળખ, સમયસર સારવાર અને આધુનિક ઉપચારની પદ્ધતિઓ વિશે માતા-પિતા, સંભાળ આપનારાઓ અને જનસામાન્યને માહિતગાર કરવાનું હતું। નિષ્ણાતોએ ગુજરાતમાં સ્કોલિયોસિસના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરીને વહેલા નિદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। હું ડૉક્ટર અમિત ઝાલા છું। 30 વર્ષથી સ્પાઇન સર્જરીની અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું। અત્યારે હું HCG હોસ્પિટલમાં સ્પાઇન સર્જન તરીકે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરું છું। પણ મારો સૌથી મોટો અભિગમ એ છે કે મણકાના બાળકોની અંદરના થતા રોગમાં ખૂંદનો રોગ એક સૌથી અગત્યનો રોગ છે, જે ઘણો કોસ્ટલી અને ઘણો તકલીફવાળું હોય છે સર્જરી। તો એવા બાળકો જે નાના છોકરામાં થાય છે, એવા બાળકો માટે હું ચેરિટી માટે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં કામ કરતો હોઉં છું। એટલે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનને જે પહેલાં આપણે પોલિયો ફાઉન્ડેશન કહેતા હતા, ત્યાં આવા બાળકોની સર્જરી ચેરિટી તરીકે કામ કરતો હોઉં છું। એટલે આ પ્રોગ્રામ મારો મેઇનલી નાના બાળકોની અવેરનેસની સર્જરી માટેનો ખાસ કહેવા માગું છું। તો મારા પર્સનલ અનુભવ પ્રમાણે પહેલાં કહું તો હું લગભગ 2012થી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન જે NGO છે એની જોડે આ જ અભિગમ સાથે હું એમની જોડે જોડાયેલો છું કે નાના બાળકોને આપણે કેવી રીતે આવી ખોડ ખાપણમાંથી એને બહાર કાઢી શકીએ મણકાની। એટલે એ લોકોનું જે સોશિયલ વર્કર્સ ને બધા છે એ ગુજરાતમાં બધી જગ્યાએ જાય છે અને બધા આવા બાળકો હોય ત્યાં કોમ્યુનિટીમાં જઈ અને લાવે અને અમે સ્ક્રીન કરીએ અને પછી એને પટ્ટાની જરૂર હોય કે એને સમજણ આપવાની હોય કે વારે ઘડીએ જોવાનું ચેકઅપ કરવાનું હોય તો એ અમે એક NGO તરીકે કરી શકીએ। પણ જે પ્રમાણે બોજો છે ગુજરાતમાં, એ પ્રમાણે એક NGOનું આ કામ નથી।